ગેરકાયદેસરના 5.870 કિલોગ્રામ માદક ગાંજાના જથ્થા સહિત કિંમત ₹63,700 ની મત્તાના મુદ્દામાલ સાથે ઓડિશાવાદી ઈસમને પકડી પાડતી સચિન જેઆઈડીસી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન 6 સાહેબ શ્રી મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સેંધાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સચિન જેઆઈડીસી સચિન તલંગપુર રોડ ઉપર આવેલ કૌશલ પાર્ક સોસાયટી વિભાગ 1 પ્લોટ નંબર 14-15 ખાતે આવેલ ચાલીમાં પહેલા માળે રૂમ નંબર 13 વાળા રૂમમાંથી આરોપી ઇસમ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 5.850 કિલોગ્રામ જેની કિંમત ₹58,700 સહિત કુલ્લે કિંમત ₹63,700 ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી વિકાસ કેશોર ગૌડા ઉંમર વર્ષ 21 રહેઠાણ ઘર નંબર બી 295 લક્ષ્મી વિલા ટાઉનશીપ વિભાગ 2 સચિન જેઆઈડીસી સુરત મૂળ ગામ મુક્તામાલા ચંપેતપુર પોસ્ટ બુડાંભો થાના કબી સૂર્યનગર જિલ્લો ગંજામ ઓરિસ્સા પકડી પાડી આરોપી પાસેથી માદક ગાંજાનો જથ્થો કુલ્લે વજન 5.870 કિલોગ્રામ કિંમત ₹58,700 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5,000 કુલ કિંમત ₹63,700 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। જોતા રહો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। આવાજ जुल्म के खिलाफ।